નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। આજરોજ મળેલી ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય અને સ્વભંડોળ વધે તે માટે વિપક્ષના સભ્યોએ સૂચન કર્યા હતા। સ્વભંડોળમાં કઈ વધારવા આથી વધારે ગ્રાન્ટ વધારવા માટેના કઈ આયોજન નક્કર પુરાવો તો લેવા પડશે ને સાહેબ। ટ્રસ્ટી મંડળની સાચી જવાબદારી સ્વભંડોળ કેમ વધે વ્યવસ્થિત આવ્યા છે તો સ્વભંડોળમાં વધારો થાય એવી આયોજન કરવું જોઈએ અને આયોજન માટે આપણે કઈ પગલા લીધેલા છે ખરા? મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને મળેલી સાધારણ સભામાં પ્રશ્નોત્તરી દરમિયાન મહાનગરપાલિકાના સ્વભંડોળમાં કાયમી ધોરણે રહેતી ખાધ વ્યવસાય વેરાની ગ્રાન્ટ સહિતની બાબતો અંગે વિપક્ષના સભ્યોએ સવાલ કર્યા હતા અને કોર્પોરેશનની આવકમાં વધારો થાય તેવા આયોજન કરવા સૂચન કર્યા હતા। ખાતા ઘણા પડે એમ છે। અહીં આ ફ્લોર ઉપર આપણે ચર્ચા કરી હતી કે મોટી સ્કૂલ માન્ય અધ્યક્ષશ્રી એનો વેરો આપણે વ્યવસાય વેરો વ્યક્તિ દીઠ લેવાની વાત હતી। અમે ત્યાં સામાન્ય સભામાં સૂચના કર્યું હવે રહે છે કુલદીપભાઈ તમારે એક ને આવશે બાકી બધા પૈસા આપણે ટ્રસ્ટી મંડળ છે કેમ પૈસા વધેનું આયોજન કરવું જોઈએ તો એવા ખાતા ક્યાં વધે એવા છે અને આપણે આ 3 કરોડની બદલે 30 કરોડ કે 40 કરોડ કેમ પહોંચશું એવું આયોજન થાય તો ભાવનગરમાં આપણે આ સ્વભંડોળમાં વધે તો એની માટેનું કઈ આયોજન કરા? આ સભામાં રજૂ થયેલા ઠરાવ ચર્ચા વિચારણા બાદ મંજૂર કરવામાં આવ્યા હતા।